હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચલર ઇન સોશિયલ વર્ક અને માસ્ટર ઇન સોશિયલ વર્ક કરી રહ્યા છે તો ઓફકોર્સ એમને માટે પણ આ વિડીયોઝ ખૂબ અગત્યના છે. અને એ અંતર્ગત આપ સૌ જાણો છો એ પ્રમાણે પ્રોબેશન ઓફિસરનો જે નવો સિલેબસ છે એ અકોર્ડિંગ 33 માર્ક્સ જેટલું વેઇટેજ આ સબ્જેક્ટને આપવામાં આવ્યું છે અને એમાં આપણે વ્યક્તિગત સમાજ કાર્યની પદ્ધતિઓ અને એમાં પણ ખાસ કરીને પરામર્શન એટલે કે કાઉન્સેલિંગ અંગે વાત કરી રહ્યા છે. તો તમે અગાઉના વિડીયોઝ જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને એ વિડીયોઝ પણ ચેક કરી લેશો. અગાઉના વિડીયોમાં આપણે કાઉન્સેલિંગ સંબંધિત ખ્યાલો કે સમાજશાસ્ત્રના પરિપ્રેક્ષ્યમાં કાઉન્સેલિંગ જે છે, પરામર્શ છે, એ કેવી રીતે ઉપયોગી છે એ વિશે ચર્ચા કરી હતી. હવે આજે અગાઉનો ટૉપિક જે છે એ છે પરામર્શ સંબંધ એટલે કે કાઉન્સેલિંગ રિલેશનશિપ્સ જે છે એ શા માટે અગત્યનું છે તો એ વિશેની ચર્ચા કરવાના છીએ. કાઉન્સેલિંગનું હાર્દ એ કાઉન્સેલર અને મદદ માંગતી વ્યક્તિ વચ્ચે સ્થાપિત સંબંધ છે. તમને પૂછાઈ શકે કે કાઉન્સેલિંગનું મુખ્ય હાર્દ એટલે કે કોર જે છે એ શું છે? તો કાઉન્સેલર એટલે કે જે પ્રોફેશનલી છે વ્યક્તિ જે કાઉન્સેલિંગ કરે છે એ, અને સાથે સાથે જે સેવાર્થી છે એટલે કે જે વ્યક્તિ કાઉન્સેલિંગ કરાવવા માટે આવી છે તો એ બે વચ્ચે જે સંબંધ સ્થાપિત થાય છે, જે રેપો એસ્ટાબ્લિશ થાય છે, બેઝિકલી એ કાઉન્સેલિંગનું મુખ્ય હાર્દ છે, જેને સેવાર્થી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, જે વ્યક્તિ મદદ માંગવા માટે આવી છે એને આપણે શું કહીશું? સેવાર્થી તરીકે પણ ઓળખીશું. અન્ય સામનો કરવાની વ્યૂહરચનાઓની સરખામણીમાં કાઉન્સેલિંગની વિશિષ્ટ વિશેષતા એ છે કે કાઉન્સેલિંગ મુખ્યત્વે સંબંધની રચના દ્વારા કાર્ય કરે છે. તો અગત્યનું છે કે અન્ય જે સામનો કરવાની વ્યૂહરચના છે એટલે કે જે પ્રોબ્લેમ્સ છે એના માટે જે બીજા વ્યૂહરચના બનાવવામાં આવે, સ્ટ્રેટર્જીસ બનાવવામાં આવે તો એની કમ્પેરિઝનમાં જે કાઉન્સેલિંગ છે એની મુખ્ય વિશિષ્ટતા શું છે કે કાઉન્સેલિંગ મુખ્યત્વે સંબંધની રચના દ્વારા કાર્ય કરે છે. જેવી રીતે એક રેપો એસ્ટાબ્લિશ થાય છે તો એ કેટલા હદે એમાં સક્સેસ મળે છે કે કેમ, તો એ અંગે મુખ્યત્વે જે સંબંધની રચના થાય છે તો એના દ્વારા પરામર્શ જે છે એ એટલે કે કાઉન્સેલિંગ મુખ્ય કાર્ય કરે છે. સંબંધ કાઉન્સેલિંગ પ્રક્રિયાઓમાં અથવા તો પરિસ્થિતિઓમાં કેન્દ્ર સ્થાને છે, કારણ કે અર્થપૂર્ણ પરામર્શ એ બોન્ડ અથવા જોડાણની સ્થાપના પર આધાર રાખે છે જે પૂરતા પ્રમાણમાં મજબૂત હોય. તો આ પણ જરૂરી છે કે જો સંબંધ એટલે કે રિલેશનની વાત કરીએ તો કાઉન્સેલિંગના કેન્દ્ર સ્થાને છે, કારણ કે જ્યારે કાઉન્સેલર અને જે સેવાર્થી છે એ બંને વચ્ચે પ્રોસેસ થાય, ઓકે, ઇન્ટરેક્શન થાય, એકબીજા સાથે સંદેશાની આપલે થાય, સંદેશો તો ન કહી શકાય, જે પ્રોબ્લેમ છે કાઉન્સેલર ટ્રાય કરવાની સોલ્વ કરે તો એની વચ્ચે શું થશે? એક ચોક્કસ પ્રકારનો બોન્ડ એટલે કે એક રેપો એસ્ટાબ્લિશ થશે અથવા તો જોડાણ બંને વચ્ચે જે ઇમોશન્સ છે, અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું, ઓકે, સિક્રેસી છે, ઇમોશન્સ છે, પોઝિટિવ એટીટ્યૂડ છે, તો એની ઉપર આધાર રાખે છે. અને જેટલા પ્રમાણમાં સંબંધ મજબૂત હશે એટલા જ પ્રમાણમાં શું થશે કે આનો ઇફેક્ટ જે છે કાઉન્સેલિંગની એ વધારે જોવા મળશે. વ્યક્તિ ભાવનાત્મક રીતે પીડાદાયક, નિયંત્રણની બહાર અથવા મૂંઝવણભર્યા મુદ્દાઓ વિશે વાત કરવામાં સક્ષમ થાય છે. એના માટે જોડાણ એ સંબંધનું સભાન અને હેતુપૂર્ણ પાસું છે, જેમાં આદર અને વિશ્વાસ જેવા કેટલાક બંધન તત્વો છે જે સક્ષમ કરી શકે છે. ઓકે, જે કોઈ વ્યક્તિ છે, સેવાર્થી છે, એ શું છે? ભાવનાત્મક રીતે, ફિલિંગ્સની રીતે પીડામાં છે, ઓકે, નિયંત્રણની બહાર છે એટલે કે જે પરિસ્થિતિ છે એને કંટ્રોલ નથી કરી શકતો, અથવા તો કેટલાક કન્ફ્યુઝિંગ પોઈન્ટ્સ છે તો એના વિશે એ ખુલીને વાત કરી શકે એ માટે જે જોડાણ છે એ કેવું છે? તો હેતુપૂર્ણ અને સભાન પાસું છે, જેથી કરીને જે તે વ્યક્તિ છે, સેવાર્થી છે, એમાં એક વિશ્વાસ ઉત્પન્ન થશે અને સાથે સાથે સેવાર્થીને કેવી નજરે જોવાનું છે? તો આદર આપવાનું છે, રિસ્પેક્ટ કરવાનું છે. આ સંબંધને સંદર્ભિત કરવા માટે વિવિધ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે, જેમ કે ઉપચારાત્મક જોડાણ, ઉપચારાત્મક સંબંધ, સહાયક જોડાણ, કાર્યકારી જોડાણ વગેરે. તો જે રેપો એસ્ટાબ્લિશ થાય છે સેવાર્થી અને કાઉન્સેલર વચ્ચે, તો બેઝિકલી એ જે રેપો છે એના માટે ઘણા બધા પ્રકારના શબ્દ જે છે એ ઉપયોગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ઉપચારાત્મક જોડાણ, ઉપચારાત્મક સંબંધ, સહાયક જોડાણ, કાર્યકારી જોડાણ વગેરે. આ કાઉન્સેલિંગ સંબંધમાં બે બાજુઓ સામેલ છે.
જેમ કે સેવાર્થી અને કાઉન્સેલર. આપણે અગાઉ પણ જોયું હતું કે દેર આર 2 પીપલ ઓર મોર ધેન 2 પીપલ. તો એક કોણ આવશે? સેવાર્થી, અને બીજું કાઉન્સેલર. આ બંને વ્યક્તિનો શું થાય છે? એ બે બાજુઓ છે જેનો કાઉન્સેલિંગમાં સમાવેશ થાય છે. બંને સમય, શક્તિ અને સંસાધનોનું રોકાણ કરે છે અને સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા આપે છે. ઓકે, બંને વ્યક્તિ જે છે એ શું કરે છે કે સમય સાથે સાથે શક્તિ અને સંશોધન એનું રોકાણ કરે છે અને સાથે મળીને કામ કરવાનું અને જે પ્રોબ્લેમ્સ છે તો એને સોર્ટ આઉટ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તે દર્દીની વેદના અને સ્વવિનાશક વિચારો અને વર્તનને દૂર કરવા અને ફાયદાકારક પરિવર્તનને અસર કરવા માટે સામાન્ય લડાઈમાં રોકાયેલા બે પક્ષો વચ્ચે સહયોગી સંબંધ છે. ઓકે, જે કોઈ સેવાર્થી આવ્યું છે, દર્દી આવ્યું છે, એને સ્વવિનાશક વિચારો એટલે કે પોતાની જાતને જ હાર્મ કરવા માગતું હોય, અથવા જેનું વર્તન હોય એ વર્તન પ્રોપર ન હોય, અથવા તો નેગેટિવ હોય, અથવા કોઈકને હાનિ પહોંચાડે એવું હોય, તો એ મને પરિવર્તન કરીને હકારાત્મક બનાવવો અને સામાન્ય જે લડાઈ છે એટલે કે જે કોમન ફાઇટ છે, મીન્સ કે પ્રોબ્લેમમાંથી બહાર નીકળવાની, તો એ બંને વચ્ચે શું છે? આ એક પ્રકારનો સહયોગી સંબંધ છે. આ સંબંધ બાંધવો એ વિકાસની પ્રક્રિયા હોઈ શકે છે, જ્યાં કાઉન્સેલર ગ્રાહકો પાસેથી એવી પરિસ્થિતિ વિશે શોધ કરે છે જેના કારણે તેઓ મદદ લેવા માટે પ્રેરાયા છે. ઓકે, તો આ પણ અગત્યનું છે કે એક પ્રકારની વિકાસની પ્રક્રિયા છે, કારણ કે જે કાઉન્સેલર છે એ ગ્રાહકો પાસેથી એવી પરિસ્થિતિની અપેક્ષા રાખે છે જેને કારણે એ પોતે મદદ કરી શકે, જે પ્રશ્ન છે એનું નિવારણ લાવી શકે. ઓકે, તમે કદાચ જોયું હશે તો યુ કમ ટુ નો કે જે કાઉન્સેલર છે એ બધા પર્સપેક્ટિવથી ઇનડાયરેક્ટ વેથી મૂળ જે સમસ્યાનું છે ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. કાઉન્સેલિંગ કામ કરવું એ ન સેવાર્થી અને કાઉન્સેલર્સે એક સંબંધ સ્થાપિત કર્યા પછી કઈ તરફ કામ કરવા માટેના સંભવિત લક્ષ્યોની શોધખોળ કર્યા પછી થાય છે. ઓકે, તો આ પણ જરૂરી છે કે કાઉન્સેલિંગ કરવું એ ફક્ત કરવું છે એટલા માટે નહીં, પરંતુ જ્યારે એક પ્રકારનો સંબંધ સ્થાપિત થાય છે, કે રેપો એસ્ટાબ્લિશ થાય છે, અને પછી તમારે કઈ દિશામાં કામ કરવાનું છે, ઓકે, કયા કયા પ્રોબ્લેમ્સ છે, કઈ રીતે એને જસ્ટિફાઈ કરવાના છે, તો એ અને સાથે સાથે સંભવિત લક્ષ્યો આપણે કઈ અગાઉના વિડીયોમાં ચર્ચા કરી હતી કે ટૂંકા ગાળાના જે લક્ષ્યો છે એ હોઈ શકે અને લાંબા ગાળાના લક્ષ્યો હોઈ શકે. તો લક્ષ્યો કયા કયા છે, કયા લક્ષ્યો ઉપર આપણે ફોકસ કરવાનું છે, એની શોધખોળ કરવામાં આવે છે. એટલે કે ફર્સ્ટ એની વિશે ઇન્ફોર્મેશન મેળવવામાં આવે છે અને પછી શું થાય છે? તો કાઉન્સેલિંગની પ્રક્રિયા સ્ટાર્ટ થાય છે. વાસ્તવિક સંબંધમાં વાસ્તવિકતા અને વાસ્તવિકતાના ઘટકો હોવા જોઈએ. ઓકે, સંબંધ ફક્ત સ્થાપિત કરવા પૂરતો કરવાનો છે એવું નથી. દેટ શુડ બી અ રિયાલિસ્ટિક એપ્રોચ. તો એમાં વાસ્તવિકતા અને વાસ્તવિકતાના ઘટકો હોવા જોઈએ, એટલે કે રિયાલિટી ફેક્ટર્સ હોવા જોઈએ. જે કાઉન્સેલર અને સેવાર્થી બંને વચ્ચે તેમની પ્રથમ મિટિંગથી દ્વિમાર્ગી અનુભવ છે. જો કાઉન્સેલર છે અને આપણે અહીંયા માનીએ કે જે વ્યક્તિને જરૂરત છે એ વ્યક્તિ છે, તો આ બંને વચ્ચે ફર્સ્ટ મિટિંગથી જ શું થાય છે? એક પ્રકારનો રેપો એસ્ટાબ્લિશ થાય છે અને આ દ્વિમાર્ગી અનુભવ છે. ઓકે, કાઉન્સેલર પણ એની પાસેથી એટલે કે સેવાર્થી પાસેથી કોઈક અનુભવ લેશે અને સેવાર્થી પણ શું કરશે? કાઉન્સેલર પાસેથી. ઓકે, કારણ કે કાઉન્સેલરનું કામ જ છે કે સેવાર્થીને અન્ડરસ્ટેન્ડ કરવું, એને સમજવું અને પછી જે પ્રોબ્લેમ છે એનું નિવારણ કરવું. અસલી બનવું એ કાઉન્સેલરની ગુણવત્તા છે અને સેવાર્થીને તે જ રીતે અસલી બનવા અને તેની પરિસ્થિતિને વાસ્તવિક રીતે તપાસવાની સુવિધા આપી શકાય છે. આ પણ જરૂરી છે. ઘણી વખત એવું બને છે કે વ્યક્તિ બતાવે કંઈક ઓર છે અને હોય કંઈક ઓર છે, પરંતુ અસલી બનવું એટલે કે જે છે એ પ્રકારનું જે સચિત્ર રજૂ કરવું, ધેટ ઇઝ ધ મેઇન થિંગ ઓફ ધ કાઉન્સેલર. તો એ જરૂરી છે અને વાસ્તવિક પરિસ્થિતિ જે છે એને સ્વીકારતા શીખવું. ઓકે, હંમેશા આપણે સ્વપ્નના વિશ્વમાં રાચ્યા કરીએ તો એ નહીં ચાલે. ઓકે, જે વાસ્તવિક પરિસ્થિતિ છે તો એને પણ સ્વીકારતા શીખવું પડે. હવે જોઈએ કાઉન્સેલિંગ સંબંધની પ્રકૃતિ. તો આ સંબંધમાં જોડાણ એ આવશ્યક લાક્ષણિકતા છે અને આ કનેક્શન કરતાં પહેલાં સેવાર્થીને ઘણા પ્રશ્નો હશે, જેમ કે શું તેઓ વિશ્વાસપાત્ર હોઈ શકે છે, શું હું સમજી શકું છું, શું હું ખરેખર બની શકું છું અન્ય વ્યક્તિ સાથે પ્રામાણિક, લાઈક દેટ. તો જ્યારે સેવાર્થી કાઉન્સેલર પાસે જાય છે અને સીધી વસ્તુ છે કે આપણે કોઈ અનનોન વ્યક્તિ પાસે જઈએ તો આપણી પાસે ઘણા બધા પ્રશ્ન મગજમાં હોય,
ઓકે, તો અહીંયા પણ જ્યારે એક રેપો એસ્ટાબ્લિશ થાય છે એ પહેલાં, જ્યારે પહેલી વખત સેવાર્થી કાઉન્સેલર પાસે જાય છે તો એની પાસે ઘણા બધા પ્રશ્ન છે કે જેની પાસે જાય છે એની પર વિશ્વાસ મૂકી શકાય છે કે કેમ, ઓકે, વ્યક્તિ પ્રામાણિક હશે કે કેમ, એ સમજી શકે છે કે કેમ, લાઈક ધેટ. સંબંધ સીધો હોય છે જ્યાં વાત કરવા માટે કોઈ હોય અને કંઈક વાત કરવાની જરૂર હોય. જે વ્યક્તિના કુટુંબ, મિત્રતા, નેટવર્ક અથવા કાર્ય જૂથથી સ્વતંત્ર છે અને જે સમસ્યાનો સરળ અને નિષ્પક્ષ રીતે જવાબ આપી શકે છે. સંબંધના વિચારો ઊંડો અર્થ છે. એક સાથે એન્કાઉન્ટર સૂચવે છે, અન્ય એક વ્યક્તિ જ પોતાનાથી અલગ છે. તો બેઝિકલી આન્સર જે છે બે પ્રકારે હોઈ શકે. ઓકે, એક ઇઝી વેથી તમે ડાયરેક્ટ આન્સર અપ્રોચ કરો અને એક છે ઇનડાયરેક્ટ વેથી આન્સર અપ્રોચ થાય. ઓકે, તો જે જવાબ છે વ્યક્તિના કુટુંબ છે, એનું ફ્રેન્ડ સર્કલ છે, ઓકે, એનું વર્ક પ્લેસ છે, તો ત્યાંથી સરળ અને નિષ્પક્ષ રીતે જવાબ મળી શકે છે. કોઈ જે વ્યક્તિ સેવાર્થી છે તો એના વિશેના પ્રોબ્લેમના જો કોઈ પ્રશ્નની જરૂર એટલે કે જવાબની જરૂર હોય તો એ વ્યક્તિના કુટુંબ, મિત્રતા એટલે કે ફ્રેન્ડ્સ જે છે એનું જે વર્કિંગ પ્લેસ છે ત્યાંથી સીધા જવાબ મળી શકે છે. કાઉન્સેલિંગ સંબંધ મિત્રતા કે પરિવારથી અલગ છે કારણ કે તે હેતુ માટે અસ્તિત્વમાં છે અને સામાન્ય રીતે એકદમ કામચલાઉ હોય છે. તો આ પણ જરૂરી છે કે મિત્રતા કે ફેમિલી રિલેશનથી કાઉન્સેલિંગ એ અલગ છે કારણ કે એ ચોક્કસ હેતુ માટે એ સંબંધને પ્રસ્થાપિત કરવામાં આવે છે અને આ જે સંબંધ છે કેવો હોય છે, તદ્દન ટેમ્પરરી એટલે કે કામચલાઉ હોય છે. જો પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જશે કે પછી બંને વ્યક્તિઓ જે છે અલગ થઈ જશે. જ્યારે દરેક સહભાગી મિટિંગો વચ્ચે બીજા વિશે વિચારે છે અને અન્ય વિશેની માહિતી યાદ રાખે છે ત્યારે બાંધવામાં મજબૂત બને છે. દરેક વ્યક્તિ બીજાના જીવનમાં જીવંત છે. આ દર્શાવે છે કે સંબંધોને કેટલું મહત્ત્વ આપવામાં આવે છે. તો દરેક વ્યક્તિ છે એના જે સંબંધો જે રેપો એસ્ટાબ્લિશ થાય છે એ ખૂબ અગત્યનું છે. મુખ્ય લક્ષણ જે કાઉન્સેલિંગ સંબંધને અલગ પાડે છે તે છે મોટાભાગના અન્ય પ્રકારના સંબંધોમાંથી કાઉન્સેલર સાંભળે છે. ફોર એક્ઝામ્પલ, સંબંધનો મુખ્ય બિલ્ડિંગ બ્લોક ધીરજપૂર્વક સાંભળવું એક સક્રિય પ્રક્રિયા છે. જિજ્ઞાસા, સંવેદનશીલતા અને રસ વ્યક્ત કરવો, અર્થ માટે સાંભળવું. હવે જ્યારે સેવાર્થી કાઉન્સેલર પાસે આવે છે તો એ કાઉન્સેલરની ડ્યુટી છે કે એને ધીરજપૂર્વક સાંભળવું. સાથે સાથે જે સેવાર્થી એના પ્રોબ્લેમ રજૂ કરે છે તો એ જિજ્ઞાસા વૃત્તિથી સાંભળવું, એના પ્રત્યે સંવેદના બતાવવી, ઓકે, અને સાથે સાથે પોતે એ વ્યક્તિમાં ઇન્ટરેસ્ટ લે છે એટલે કે એના પ્રોબ્લેમને સમજવામાં એને રસ છે એ, અને સાથે સાથે અર્થ માટે સાંભળવું એટલે કે પ્રોબ્લેમના સોલ્યુશન માટે એ ધીરજથી સાંભળે છે એ પણ અગત્યનું છે. બંનેની સંપૂર્ણ હાજરી હોવી જોઈએ, શારીરિક અને મનોવૈજ્ઞાનિક બંને, એટલે કે સેવાર્થી અને કાઉન્સેલર બંને સંપૂર્ણ હાજર રહેવાનું છે, શારીરિક રીતે અને મનોવૈજ્ઞાનિક બંને રીતે. કાઉન્સેલર અને સેવાર્થી સંબંધની ગુણવત્તા નક્કી કરે છે. ઓકે, જે કાઉન્સેલર છે એ પહેલાં જોશે અને પછી સંબંધ જે રેપો એસ્ટાબ્લિશ થાય છે તો એની જે ક્વોલિટી છે તો એ નક્કી થાય છે. સંબંધ સલામત છે કારણ કે કાઉન્સેલર સ્પષ્ટપણે વ્યક્તિની બાજુમાં હોય છે. તેનો સેવાર્થીને કોઈ નુકસાન પહોંચાડવાનો, દુરુપયોગ કરવાનો અથવા શોષણ કરવાનો ઈરાદો નથી. હવે જે રેપો એસ્ટાબ્લિશ થાય છે, જે રિલેશન ક્રિએટ થાય છે એ બેઝિકલી કેવું છે તો કોઈ પણ પ્રકારના ખતરા વગરનું છે, એટલે કે અસલામત નથી, એ કમ્પ્લીટલી સલામત છે. શા માટે સલામત છે? કેમ? કારણ કે કોઈ પણ કાઉન્સિલર છે એ શું હોય છે, સેવાર્થીની બાજુમાં જ હોય છે અને તેનો ઈરાદો જે છે, એનું ઇન્ટેન્શન છે એ સેવાર્થીને નુકસાન પહોંચાડવાનો કે એનો દુરુપયોગ કરવાનો કે કોઈ પણ પ્રકારે શોષણ કરવાનું નથી. સહયોગી જોડાણ કાઉન્સેલિંગ સંબંધનું એક મહત્ત્વનું પાસું કારણ કે તેઓ સમસ્યાઓનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરવા સક્ષમ છે. ઓકે, બંને વચ્ચે એક સહયોગી જોડાણ હોય, ઓકે, કોઓપરેટ એકબીજાને કરે તો એ પણ જરૂરી છે. ઘણી વખત એવું બને કે કાઉન્સિલિંગ માટે જે કાઉન્સિલર્સ છે એફર્ટ્સ કરે પરંતુ સેવાર્થી કોઈ પણ પ્રોપર જવાબ જ ન આપે તો એ જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન ન થઈ શકે. એટલે કાઉન્સેલિંગ સંબંધનું જો મહત્ત્વનું કોઈ પાસું હોય તો એ શું છે કે સમસ્યાનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરવું પડે. નેક્સ્ટ છે નિષ્ફળતાઓ થઈ શકે છે. તો વસ્તુઓ ખોટી થવા માટે તૈયાર રહેવું એ મહત્ત્વપૂર્ણ છે કારણ કે સંબંધ અડધા માર્ગે સમાપ્ત થઈ શકે છે ગ્રાહક અથવા કાઉન્સિલર દ્વારા. તે જરૂરી નથી કે તમામ કાઉન્સિલિંગ સંબંધો સફળ હોવા જોઈએ. ઘણી વખત એવું બને કે અધવચ્ચેથી સેવાર્થી જે છે અથવા તો બેઝિકલી કાઉન્સિલર છે તો એ જે કેસ છે એને લીવ કરી દે. તો ઇન ધેટ કેસ
વસ્તુઓ જ્યારે બની શકે કે કોઈ વસ્તુની ખોટી ઇન્ફોર્મેશન હોય અથવા વ્યક્તિ કોઓપરેટ કરતી ન હોય તો એના માટે પોસિબિલિટી છે કે એ જે વ્યક્તિ છે એ શું કરે છે, અધવચ્ચેથી જે કોઈ પ્રોસેસ છે કાઉન્સેલિંગની એ છોડી દે છે. હવે છે કાઉન્સેલિંગ સંબંધની મુખ્ય શરતો. તો કાર્લ રોજર્સ આ સંબંધમાં કાઉન્સેલરની ભૂમિકા પર તેમના સેવાર્થી કેન્દ્રિત ઉપચાર દ્વારા અમુક મુખ્ય શરતો પર ભાર મૂકવા માટે પ્રખ્યાત છે. ઓકે, તો અહીંયાથી યાદ રાખવાનું છે જે કાર્લ રોજર્સ છે એણે શું કર્યું છે, તો કાઉન્સેલરની ભૂમિકા એને કેવો અને એટલે કે કાઉન્સેલિંગને કેવી પ્રક્રિયા બતાવી છે, તો સેવાર્થી કેન્દ્રિત ઉપચાર. ઓકે, શા માટે સેવાર્થી કેન્દ્રિત? કારણ કે સેવાર્થીને સેન્ટરમાં રાખીને એને કેન્દ્રિત કરીને જે તે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કાઢવાનું છે. એના જો મુખ્ય શરતો તો બે વ્યક્તિઓ મનોવૈજ્ઞાનિક સંપર્કમાં છે. મનોવૈજ્ઞાનિક રીતે જે પ્રોસેસ છે, મેથડ છે, એને આધારે બંને વ્યક્તિઓ એકબીજા સાથે કનેક્ટ છે. કોણ કોણ હોઈ શકે, તો કાઉન્સેલર અને સેવાર્થી. કાઉન્સેલર સેવાર્થી માટે બિનશરતી હકારાત્મક આદર અનુભવે છે, તો આ જરૂરી છે. કોઈપણ પ્રકારનું બાયસનેસ વગર ન્યુટ્રલ રહીને બિનશરતી એટલે કે કોઈપણ પ્રકારની શરત રાખ્યા વગર કેવો આદર અનુભવવાનો છે, હકારાત્મક વેથી રિસ્પેક્ટ કરવાની છે. કાઉન્સેલર સંબંધમાં સુસંગત અથવા સંકલિત છે. તો કાઉન્સેલર શું છે, એ પાર્ટ છે, એની સાથે સુસંગત છે અને સંકલિત છે. કાઉન્સેલર સેવાર્થીના સંદર્ભના આંતરિક ફ્રેમની સહાનુભૂતિપૂર્ણ સમજનો અનુભવ કરે છે અને સેવાર્થીને આ વાત પહોંચાડવાનો પ્રયાસો કરે છે. જે કાઉન્સિલર છે એ બંને વચ્ચે શું કરે છે, જે સેવાર્થી છે એને સહાનુભૂતિ બતાવે છે, એની ફિલિંગ્સને સમજે છે અને સેવાર્થી સુધી એ વાતને પહોંચાડવાના પ્રયાસો કરે છે, પ્રયત્ન કરે છે. પછી કાઉન્સેલરની સહાનુભૂતિપૂર્ણ સમજ અને બિનશરતી સકારાત્મક સંદર્ભમાં સેવાર્થી સાથે વાતચીત એ ન્યૂનતમ હદ સુધી પ્રાપ્ત થાય છે. ન્યૂનતમ એટલે ઓછામાં ઓછા. જે એની સમજણ છે, સહાનુભૂતિપૂર્વક અને બિનશરતી જે સકારાત્મક સંદર્ભ છે એની જો વાતચીત કરવામાં આવે તો પ્રોપર આપણને શું થાય છે, જે કોઈ પ્રોબ્લેમ વિશે આપણે ડિટેલમાં સ્ટડી કરી રહ્યા છે અથવા તો કાઉન્સેલિંગ કરી રહ્યા છે તો એ અંગે આપણને પ્રોપર જે માહિતી છે એ અવેલેબલ થાય છે. તો આશા રાખું છું કે બેઝિકલી આજના વિડીયોમાં આપણે પરામર્શ સંબંધ શા માટે તેની ઉપયોગિતા છે, સાથે સાથે સંબંધ જે છે કાઉન્સેલિંગ સંબંધની પ્રકૃતિ એ શું છે અને બેઝિકલી આપણે વાત કરી કાઉન્સેલિંગ સંબંધની મુખ્ય શરતો, તો એમાં તમને સમજ પડી હશે. જો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં. અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ઇવન યુ કેન સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.